તો ગુજરાત વિધાનસભામાં પણ બોમ્બની ધમકીનો મુદ્દો ગૂંજશે. કોંગ્રેસ ગૃહમાં ઉઠાવશે વારંવાર મળતી બોમ્બની ધમકીનો મુદ્દો. ધારાસભ્ય કિરીટ પટેલે આ નિવેદન આપ્યું છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે. પરીક્ષાના માહોલ વચ્ચે બોમ્બની ધમકી દુર્ભાગ્યપૂર્ણ છે. પરીક્ષાને ટેન્શન વચ્ચે આવી ધમકી મળે ત્યારે ડરનો માહોલ બનતો હોય છે. તત્કાલીન મુખ્યમંત્રીને ધમકી મળતી ત્યારે આરોપીઓ પકડાઈ જતા હતા. અહીં છેલ્લા 2 મહિનાથી વારંવાર ધમકી મળે છે, છતાં કોઈ પકડાતું નથી. ફક્ત વાતો કરવાની બંધ કરીને ગૃહ વિભાગે ખરેખર કામગીરી કરવી જોઈએ. મારી સરકારને અને ગૃહમંત્રીને વિનંતી છે કે વાતો કરવાનું બંધ કરો અને હાલ વિદ્યાર્થીઓ ચિંતામાં છે, વાલીઓ ચિંતામાં છે. આગામી સમયમાં ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે, ત્યારે કાં તો તમે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવો તો વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે, અને આવી ખોટી ધમકીઓ આપી અને રાજ્યની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો.